શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો મજબૂત થઈને 83.56 પ્રતિ ડોલરની સામે 83.51 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। અને ત્યારબાદ જો આપણે અહીં આગળથી રૂપિયાના સ્તરની ઉપર નજર કરી લઈશું કઈ રીતનું કામકાજ આપણને રૂપિયાની અંદર દેખાઈ રહ્યું છે, તો 83.49 ઉપર આપણે અહીં આગળથી રૂપિયાની જોઈ શકીએ છીએ। ડોલર ઇન્ડેક્સમાં પણ મજબૂતી છે, 105.43 ઉપર આપણે ડોલર ઇન્ડેક્સ જોઈ રહ્યા છે। તો અહીંયા આગળથી આપણે કરન્સીની ચાલની જો વાત કરીએ તો રૂપિયાની આપણે એક રેન્જ જ જોઈ શકીએ છીએ, એ જ રેન્જની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે। વધુ ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। જતીનજી, ડોલર ઇન્ડેક્સ મજબૂત લાગી રહ્યો છે અને લગભગ રૂપિયો જે આપણે રેન્જની વાત કરીએ છીએ એ જ રેન્જ યથાવત રાખી રહ્યો છે। આગળ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ રના। જો રૂપિયાની મોમેન્ટમ જે છે ક્યાંને ક્યાં સાઇડવેઝ રેન્જ બાઉન્ડ છે, નોન ઇફેક્ટિવ છે એઝ ફાર એઝ ધ US ડોલર અને આપણું જે કરન્સીનું રિલેશન આપણે જોવા જઈએ તો ઘણું સ્ટેબિલિટી સાથે ટ્રેડ કરી રહ્યો છે આપણો રૂપિયો જે છે। હાલાકી જે છે લોઅર લેવલ્સ ટ્રેડ થઈ રહ્યું છે, 8350 ના આજુબાજુ હમણાં જે આપણે ટ્રેડ કરી રહ્યા છે, સો મોર ઓર લેસ ઓલ ટાઈમ લોઝના નજીક જ છે। અને બટ દેટ કેસ હેઝ બીન સિન્સ લાસ્ટ મોર દેન 1 year નાઉ। સો રેન્જ માર્કેટ છે, સ્પેક્યુલેશન જે છે એ ઘણું ઓછું છે। હેજર્સનું કારોબાર જે છે એના અંદર વધુ કન્ટિન્યુઅસલી છે થઈ રહ્યું છે ટ્રેડિંગના પ્રોસેસથી જોવા જઈએ તો। અને આરબીઆઈના ગાઈડલાઇન્સ અને આરબીઆઈની જે સ્ટેપ્સ લેવાઈ ગઈ છે એના કારણથી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું સ્ટેબિલિટીના સાથે ફોલ જે છે એ કાઉન્ટર થઈ રહ્યું છે રૂપિયાના અંદર। સો સ્પેક્યુલેટિવ ફોલ જે છે એ ક્યાંય ને ક્યાંય અવોઇડેડ છે હમણાં રૂપિયાના અંદર। સો લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ મને લાગે છે 8330, 8325 એક મેજર રેઝિસ્ટન્સ રહેશે રૂપિયાના માટે, અને 8365, 8375 એક મેજર સપોર્ટ પણ છે। સો આ રેન્જના અંદર જ કારોબાર થતું રહેશે આના અંદર રૂપિયાના અંદર। તો આ રેન્જને જ ધ્યાનમાં રાખીને જ કામ કરવું જોઈએ, જેને બી આના અંદર પોઝિશન્સ લેવી હોય કે હેજિંગ કરવું હોય, જે હિસાબથી બી એને કરવું હોય, તો આ રેન્જને જ પ્લે કરો, એ મારો મત રહેશે આના અંદર રૂપિયાના। ઓકે, તો રૂપિયાની અંદર જે રેન્જ આપણે જોઈ શકીએ છીએ 83.25થી લઈને 83.60 સુધીની, તો આ જ રેન્જની અંદર અહીં આગળથી આપણને રૂપિયો રહેતો લાગી શકે છે। હવે આપણે સોનાની વાત કરી લઈએ તો બોન્ડ યીલ્ડમાં ઉછાળાને કારણે સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો છે, જ્યાં કોમેક્સ ઉપર સોનાની કિંમતો $2300 પાસે રહી છે। અને સ્થાનિક બજારની આપણે વાત કરી લઈએ તો 71,623ના સ્તરની આસપાસ આપણને સોનાની અંદર કારોબાર દેખાઈ રહ્યો હતો, ત્યારે આપણે 71,590 સુધીના સ્તર MCX ઉપર પહોંચતા જોઈ રહ્યા છે। તો આપણે સોનાના કામકાજ ઉપર અહીં આગળથી નજર કરી રહ્યા છે। જતીનજી, બોન્ડ યીલ્ડની અંદર ઉછાળો છે, સોનું 2300ના સ્તર કોમેક્સ ઉપર મેન્ટેન કરી રહ્યું છે, ફ્લેટ ટુ પોઝિટિવ જેવી સ્થિતિ આપણને MCX ઉપર પણ લાગી રહી છે। તો આગળ આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જેના જો વીકલી બેસિસ પર વાત કરીશ, આ વીકના હિસાબથી અગર આપણે જોવા જઈએ તો મને લાગે છે રેન્જ બાઉન્ડ કન્ટિન્યુએશન જે છે એ મોમેન્ટમ રહેશે। જે રીતે લાસ્ટ વીકમાં આપણે જોયું હતું કે રેન્જ જે ક્યાં ને ક્યાં પકડેલી હતી અરાઉન્ડ અબાઉટ 2300 પાસે સ્ટ્રોંગ સપોર્ટ લઈ રહ્યો હતો કોમેક્સ પર, અને હાયર સાઇડ પર 2335, 2340 સુધીના લેવલ જે છે રેઝિસ્ટન્સ પ્લે કરી રહ્યા હતા। સો આ વીક પણ મને લાગે છે એવી રીતે જ રહેશે। મોમેન્ટ જે છે ક્યાં ને ક્યાં રેન્જ બાઉન્ડ જે છે આના અંદર જ રહેશે। 2310 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે આ વીકના માટે, અને હાયર સાઇડ પર 2335, 2340 એક માઇનર રેઝિસ્ટન્સ પ્લે કરતું જોવા મળશે। ટ્રેડિંગ પર્પઝથી જોવા જાઓ તો મારા હિસાબથી અહીંયાથી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ બનેલી છે, બાઇંગ સાઇડનું રુઝાન રાખીને ટ્રેડ કરવું અહીંયા આગળ। ગોલ્ડ જે છે એ મને લાગે છે કરંટ વાયદો જે ઓગસ્ટનો ચાલી રહ્યો છે 71,640, અહીંયાથી કરંટ પ્રાઇસના આજુબાજુથી મને લાગે છે બાઇંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવી જોઈએ। ફોર કપલ ઓફ ડેઝ એટલીસ્ટ મને લાગે છે અહીંયાથી મોમેન્ટમ જે છે એ પોઝિટિવ રહેવું જોઈએ। 70,500 જે છે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે પોઝિશનલ બેઝિસના હિસાબથી, અને આ વીકના માટે મારા હિસાબથી 21,200નો એક સપોર્ટ જે છે એ મેન્ટેન કરવું જોઈએ અને હોલ્ડ કરવું જોઈએ આ લેવલ્સ જે છે આ વીકના પર્પઝથી જોવા જઈએ તો। હાયર સાઇડ પર 72,200 સુધીના ટાર્ગેટ રાખીને બાઇંગ સાઇડની રેકમેન્ડેશન રહેશે ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ। આ વીકના પર્પઝથી જ આ બાઇંગ કોલ આપી રહ્યો છું, ઇન્ટરડે પર્પઝનો કોલ નથી। સો વીકલી બેસિસ પર આને વ્યૂ પોઈન્ટ લઈને ચાલુ છું। ઓકે, તો વીકલી બેસિસ ઉપર અહીં આગળથી સોના માટે જે તમારે માટે ખરીદારીની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે 72,400 સુધીના ટાર્ગેટને માટે આ સપ્તાહની અંદર આપણે જોઈ શકીએ છીએ। તો ખરીદારી તરફ રહેવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે।
જતીનજી, સોનાને માટે હવે તમે જે રીતે આપણે જણાવ્યું કે આ જે આપની સલાહ છે અઠવાડિયા સુધીની રેન્જની અંદરના વ્યૂ સાથે આપણે લઈ રહ્યા છે. થોડું જો આપણે લોંગ ટર્મ વ્યૂ યર એન્ડ સુધીની આપણે વાત કરવી હોય તો સોનામાં બાય ડીપ રહેવું જોઈએ કે હવે આપણે જે સોનાની રેલી જોઈ હતી હવે એવી સ્થિતિની શક્યતા થોડી ઓછી છે? નહીં ને એટલું બધું વીક પોઈન્ટ થી હું નથી જોઈ રહ્યો. મને લાગે છે હજી પણ બાઇંગ પાવર જે છે એ ઓવર પાવર કરશે, સેલિંગ પ્રેશર જે છે ઓબ્ઝર્વ થતું જશે આગળ ચાલતા. હાલાકી ગેઇન્સ જે છે એ જેટલા પહેલા એક્સપેક્ટેડ હતા એટલા ન રહે. 2400 તો ઓલરેડી આઈ થિંક દિવાળીના ટાઈમ પર જે આપણે શો કર્યા હતા ત્યારે જ આપણું ડિસ્કશન હતું કે 2400 સુધી મને લાગે છે મેક્સ આઉટ લેવલ હોવું જોઈએ ઓન ધ વેરી બુલિશ સાઇડ, કે ઓલરેડી 6 મહિનાના ટાઈમ ફ્રેમના અંદર જ આવી ગયું છે. તો હવે શું થયું છે કે લાસ્ટ 6 મંથના અંદર જે પરફોર્મન્સ રહ્યું છે જાન્યુઆરીથી લઈને, તો એક્સપેક્ટેશન બહુ હાઈ થઈ ગયા છે. બીકોઝ ઓલરેડી આટલું બધી રેલી થઈ ગઈ છે તો હજી રેલી મળે, હજી આગળ વધે એવી રીતના એક્સપેક્ટેશન્સ થઈ ગયા છે. હાલાકી તમે યરલી બેસિસ પર જોવા જાઓ તો ઓલરેડી ઘણા બધા ગેઇન્સ જે છે એ રજીસ્ટર થઈ ચૂક્યા છે. બટ અહીંયાથી અગર આપણે ફોકસ કરીએ કે અહીંયાથી ગેઇન્સ લિમિટેડ રહેશે કે હાયર રિવોર્ડ રહેશે, તો અહીંયાથી મને લાગે છે તમને બે સાઈડની મુવમેન્ટ જે છે થોડી જોવા મળી શકે છે. બીકોઝ ફેડરલ રિઝર્વના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો હજી પણ બહુ ડોવિશ તરફના સ્ટાન્સ નથી આવી રહ્યા એમના તરફથી. હજી પણ એમનું સ્ટેટમેન્ટ જે છે કે એને કંઈ થોડું હોકિશના આજુબાજુ બનેલું છે. બટ જો સીપીઆઈ ડેટાને આગળ આપણે ફોલો કરીએ તો એ કાઇન્ડ ઓફ ઇનલાઇન છે. જેવી રીતે એમને ઇન્ફ્લેશન જે છે ક્યાંય ને ક્યાંય ડિટીરિયરેટ થતા જોવું છે બિફોર ટેકિંગ એન એગ્રેસિવ પોઝિશન ઓફ કટિંગ ધ રેટ્સ. તો છેલ્લા 2 મહિનાથી આપણે જોવા જઈએ તો સીપીઆઈ જે છે એ ઘણું કંટ્રોલમાં છે અને નીચે પણ આવી રહ્યું છે. આ લાસ્ટ વીકના અંદર જે સીપીઆઈના ડેટા હતા એ સાંજના ટાઈમ પર આવ્યા અને તરત જ પોલિસી હતી. સો આઈ ડોન્ટ થિંક સો કે ઈ સીપીઆઈ ડેટા એ લોકોએ કન્સિડર કર્યું હોય, બીકોઝ મીટિંગના કન્ક્લુઝન જે છે ઓલરેડી થઈ ગયા હશે. માઇનર કદાચ પોઈન્ટ્સ એના અંદર ડિસ્કસ જરૂર થયા હશે. તો લાસ્ટ ટાઈમની જે હમણાં ફેડરલ રિઝર્વની જે મીટિંગ થઈ હતી એના અંદર બહુ પોઝિટિવલી ભલે આઉટકમ નથી આવ્યું, બટ બીકોઝ સીપીઆઈ ડેટા ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેશે આગળ ચાલતા, તો મે બી સપ્ટેમ્બરમાં કટ અને મે બી ઇવન ડિસેમ્બરમાં પણ કટ. અગર જો આવી રીતના અગર માર્કેટના અંદર રહે છે વ્યૂ પોઈન્ટ કે સપ્ટેમ્બર ડિસેમ્બર બે ટાઈમ એક કટ થઈ શકે છે, તો ડેફિનેટલી ગોલ્ડના માટે પોઝિટિવ સિનારિયો બની જાય છે. બટ જો એક કટની પણ અગર વાત થાય છે તો પણ એ પોઝિટિવ સિનારિયો બનેલો રહે છે. સો મોટા ભાગે અહીંયા બ્રોડલી સ્પીકિંગ ટિલ ડિસેમ્બર બહુ મોટી નેગેટિવિટી નથી હમણાં એઝ ઓફ નાઉ. ઇન કેસ કોઈ ડેટા ડિસ્ટ્રપ્શન થઈ જાય અને ફેવરમાં ના આવવા માંડે તો જ અહીંયાથી આઉટલુક જે છે થોડો નેગેટિવ બની જશે. બટ એઝ ઓફ નાઉ એવો કોઈ ડેટા નથી કે જે સપોર્ટ ના કરે ગોલ્ડના રેલીને. સો બ્રોડલી બહુ મોટા ભાગે કંઈ એના અંદર સેલિંગ નથી જોઈ રહ્યો હું. મેક્સ આઉટ અહીંયાથી અરાઉન્ડ અબાઉટ અગર સેલિંગ આવી બી જશે તો મોટા ભાગે $50 to $80 સેલિંગ અરાઉન્ડ અબાઉટ 2230 2250 સુધીનું લેવલ આવી જાય અગર કોઈ ડેટા સ્પેસિફિક કંઈ ખરાબ આવી જાય છે તો. પણ ઓન ધ હાયર સાઇડ વળી પાછું મને લાગે છે $2425 લેવલ જે છે એકવાર ટેસ્ટ કરવા જરૂર આવી શકે છે. ઓકે, તો આપણે લોંગ એટલે કે યર એન્ડ સુધીની આપણે વાત કરીએ તો અહીંયા આગળથી પોઝિટિવ વ્યૂ જ સોનાની ઉપર બનતો દેખાઈ રહ્યો છે અને રેટ કટની જે આપણે અહીંયા આગળથી આશા રાખી રહ્યા છે આ વર્ષના અંત સુધીમાં 1 કે 2 રેટ કટની આશા પણ આપણે અહીંયા આગળથી રાખી શકીએ છીએ. તો આપણે સોનાની વાત કરી, બાય તરફ રહેવાની સલાહ આ વીકના વ્યૂ માટે પણ અને લોંગ ટર્મ માટે પણ. ચાંદીની આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ મિશ્ર કારોબાર રહ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં $30 નીચે કામકાજ જોવા મળ્યું છે. પણ સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો આપણને જોવા મળ્યા છે. 89,000ની આસપાસ ચાંદી પર MCXમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે જતીનજી ચાંદીને તમે જોઈ રહ્યા છો? કોમેક્સ ઉપર $30 નીચે કારોબાર છે, પણ આપણે ત્યાં 89,000ના અસરની આસપાસ. તો ચાંદી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? જરના જો બ્રોડલી ફોર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ ટ્રેન્ડ પોઝિટિવ રહેવો જોઈએ, ઇરિસ્પેક્ટિવ ગોલ્ડના અંદર જો સાઇડવેઝ મોમેન્ટમ રહે છે કે બુલિશ ટ્રેન્ડ રહે છે. સિલ્વરના અંદર માર્કેટ જે મને લાગે છે વધારે પોઝિટિવિટીનો સાથે કારોબાર થતો જોવા મળશે. બેઝ મેટલ માર્કેટના અંદર જો સેલ ઓફ નથી આવતું, સિલ્વરને મેજરલી સપોર્ટ જે છે ત્યાંથી જ મળશે. ગોલ્ડ તો સપોર્ટ આપી જ રહ્યું છે, બટ મેજર સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ તરફથી મળશે ઇન ધીસ સેકન્ડ હાફ ઓફ 2024. બીકોઝ ક્યાંય ને ક્યાંય ઇન્ટરેસ્ટ રેટ કટ થવું અને ટોક્સમાં પણ બનેલું રહેવું કે સપ્ટેમ્બરમાં થાય છે કે નહીં, કે ડિસેમ્બરમાં થાય છે, અને આ વર્ષમાં એકવાર અગર કટ થાય છે ઇન ધીસ કેલેન્ડર યર, તો ડેફિનેટલી બેઝ મેટલ માર્કેટ માટે પોઝિટિવિટીના સાઇન્સ છે. બહુ મોટા ભાગે આના અંદર સેલિંગ પ્રેશર ન આવે તો એનું ફાયદો જે છે સિલ્વરને પણ મળી રહ્યું છે. બીકોઝ ફંડામેન્ટલી પોઈન્ટ સારા છે સિલ્વરના માટે. ફોટો વોલ્ટાની ડિમાન્ડ કે ઈવીના ડિમાન્ડમાં તમે જોઈ લો, એ બધી વસ્તુને ડેટા સ્પેસિફિકલી જોવા જઈએ તો ડિમાન્ડ સાયકલ પિકઅપ લઈ રહી છે.
પ્રોડક્શન વાઇઝ બહુ વધારે નંબર્સ નથી કંઈ કે જે ફેવરમાં આવી જાય કે સેલિંગ પ્રેશર અહીંયાથી આવવા માટે સેલરના માટે. તો મોટા ભાગે બ્રોડલી સ્પીકિંગ સિલ્વરના માર્કેટ જે છે ટ્રેન્ડિંગ પોઝિટિવિટીના સાથેનું જ માર્કેટ છે. કેમ કે એ થોડી ડેલિકેટ છે કમોડિટી અને થોડુંક ઇલિક્વિડ આવી જાય છે, ઇનલિક્વિડિટી આવી જાય છે. તો સેલિંગ જે છે એ શાર્પ દેખાઈ જાય છે, જેના કારણથી હાયર લેવલ્સ પર એના અંદર પોઝિશન્સ ના લેવું એ એડવાઇઝેબલ રહેશે. બટ એઝ ઓફ નાઉ ઇન ધ લાસ્ટ 15 to 20 ડેઝ આપણે એક પ્રોફિટ બુકિંગ જોયું છે હાયર લેવલ્સથી. એક ઓલમોસ્ટ 4 થી 5 હજારનું સેલ ઓફ જે છે એમસીએક્સ પર જોવા મળ્યું છે આપણને સિલ્વરના અંદર. 96,000 વાળું અરાઉન્ડ અબાઉટ 89,000 પાસે આવી રહ્યું છે. પણ અહીંયા છે કે એક થોડું બેઝ ફોર્મેશન છે. 88,000 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે મારા હિસાબથી. અને નીચે અગર આપણે જોવા જઈએ તો 87 સુધીના સ્ટોપ લોસ રાખીને જે પોઝિશનલી કોઈ ટ્રેડ કરવા ઈચ્છતું હોય શોર્ટ ટર્મના હિસાબે તો અહીંયાથી બાઇંગ પોઝિશન બનાવીને રાખવી જોઈએ. 91,500 92,000 સુધીનો ટાર્ગેટ રાખો. પોઝિશનલ શોર્ટ ટર્મ પોઝિશનલ પિક રહેશે સિલ્વરના અંદર. ડે ટ્રેડિંગનું ઓપોર્ચ્યુનિટી હમણાં ફિલહાલ મારા પાસે નથી, એટલે હું શોર્ટ ટર્મ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ના હિસાબે આપી રહ્યો છું. 87 ના નીચે સ્ટોપ લોસ અને 91,500 થી લઈને 90. ઓકે, તો ચાંદીમાં પણ શોર્ટ ટર્મ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો તમે 91,500થી 92,000 સુધીના ટાર્ગેટ ચાંદીની અંદર શોર્ટ ટર્મની અંદર બનતા જોઈ શકો છો. તો આપણે અહીં આગળથી જે વાત કરી છે સોના ચાંદીની આ સપ્તાહ માટે કે શોર્ટ ટર્મ માટે ખરીદારી તરફ રહેવાની સલાહ બંને પ્રેશિયસ મેટલ્સની અંદર બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જો હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે ચર્ચામાં આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. તો હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં પોઝિટિવ કારોબાર જોવા મળ્યો છે, પણ વૈશ્વિક બજારમાં ચાઇના તરફથી નબળા આંકડાઓને કારણે કોપરની કિંમતો 2 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાય છે. તો એલ્યુમિનિયમની અંદર પણ દબાણ દેખાઈ રહ્યું છે. આમ છતાં આપણે જે રીતે સ્થાનિક બજારમાં એમસીએક્સ ઉપર જોઈ રહ્યા છે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જેવી સ્થિતિ અહીં આગળથી આપણને બનતી દેખાઈ રહી છે. જતીનજી, કઈ રીતે હવે તમે મેટલને જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એક સારા રનઅપ બાદ પાછલા થોડા સમયથી થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે, અને હવે જે ચાઇનાની અંદર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડાને અન્ય આર્થિક આંકડા પણ નબળા આવ્યા છે, તો મેટલમાં હવે જે એની તેજી હતી એને બ્રેક લાગી ગઈ છે? જો ફૂલ ફ્લેજ જે બાઇંગ ચાલી રહ્યું હતું કે સ્ટ્રોંગ પોઝિટિવ ટ્રેન્ડ જે આપણે જોઈ રહ્યા હતા એમાં થોડું બ્રેક જરૂર લાગેલું છે ઘરના. બટ મને લાગે છે બહુ મોટા ભાગે અહીંયાથી મને નથી લાગતું કે સેલિંગ પ્રેશર આવશે. જે હિસાબથી જે સ્ટ્રેન્થ પકડ્યું છે બેઝ મેટલ માર્કેટે, અહીંયાથી મને લાગે છે એક લોઅર લેવલ્સ પર જે છે બાઇંગની ઓપોર્ચ્યુનિટી બનેલી છે. મારો વ્યૂ પોઈન્ટ અને મારો નજરિયો જે છે ક્યાંને ક્યાંય બુલિશ બનેલો છે બેઝ મેટલ માર્કેટના માટે સેકન્ડ હાફમાં. Since we are already in the second half of calendar year, મને લાગે છે થોડું કન્સોલિડેશન અહીંયા ભલે કરતું એકાદ મહિનો પણ અગર અહીંયા કન્સોલિડેશન થઈ જાય છે તો પાછું મને લાગે છે એક સ્ટ્રોંગ ફોર્મેશન બની જશે અહીંયા આગળથી, અને એક હાયર લેવલ સુધીના લેવલ જે છે આગળ ચાલતા જરૂર જોવા મળશે. ટ્રેડિંગ વાઇઝ જોવા જઈએ તો થોડુંક અહીંયા આગળથી વોલ્ટેલિટી જે છે માર્કેટ બનેલું છે. બટ ટ્રેડર પર્સપેક્ટિવથી ઓપોર્ચ્યુનિટીઝ પણ લાય કરે છે જ્યારે પ્રોફિટ બુકિંગ થઈ ગયું છે, બાઇંગ ઓપોર્ચ્યુનિટી જે છે, રિસ્ક જે છે એ તમારું ઓછું થઈ જાય છે. તો ડે ટ્રેડર્સને એડવાઇસ રહેશે કે અહીંયા આગળ જો ડે ટ્રેડિંગ કરતા હોય કે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય એ લોકોના માટે સ્ટોપ લોસ જે મારો રહેશે કોપરના અંદર એ અરાઉન્ડ અબાઉટ 838 ના નીચેનો રહેશે. આઈ થિંક મે મંથના અંદર અરાઉન્ડ અબાઉટ આ લોસ બનાવ્યા હતા એને 838 ના આજુબાજુના. સો એના લોસ પકડીને રાખો. એના નીચે જ્યાં સુધી ટ્રેડ નથી કરતું ત્યાં સુધી મને લાગે છે એક બાઉન્સ બેક અહીંયાથી આવી શકે છે ટુવર્ડ્સ 860 865 સુધીના લેવલ્સ આવી શકે છે ઇન ધીસ વીક ઇટસેલ્ફ. હાયર સાઇડ પર હમણાં ફિલહાલ 875 થી 870 પાસે એક સ્ટીફ રેઝિસ્ટન્સ પણ બનેલો છે. સો પોઝિશનલી હમણાં તમે આના અંદર કાઉન્ટર ભલે થોડુંક વેટ એન્ડ વોચ કરી લો, બટ ટ્રેડિંગ પર્પઝથી અહીંયા એક શોર્ટ ટર્મમાં બાઇંગ કરીને ચાલી શકાય છે. એ કોપરના અંદર આ ટ્રેડ રહેશે. બીજું ઝિંકના અંદર પણ લેવલ્સ જે છે મને લાગે છે સારા આમટા હોલ્ડ કરી રહ્યા છે. ઇન ધ લાસ્ટ 1 વીક ઝિંકે ઘણું લેવલ્સ સારા રીતે બેઝ ફોર્મેશન બનાવવાનું ચાલુ કરી દીધું છે. 253 ના નીચે મને નથી લાગતું પ્રાઇસીસ અહીંયાથી સ્લિપ થશે. અને હાયર સાઇડ મને લાગે છે પહેલા 270 268 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સો સ્વિંગ ટ્રેડિંગના હિસાબથી ઓપોર્ચ્યુનિટીઝ બેઝ જોવા જઈએ તો ઝિંકના અંદર પણ બાઇંગ પોઝિશન જે છે બનાવવાની ચાલી શકે.
ઓકે, તો ઝિંકમાં પણ બાઇંગ પોઝિશન તમે બનાવીને ચાલી શકો છો. 268 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ. અને કોપરની અંદર અહીંયા આગળથી જે સ્ટ્રેટેજી તમારે માટે બનતી દેખાઈ રહી છે, ખરીદારી તરફ રહેવાની સલાહ જે છે બની રહી છે. 838 838ની નીચેનો સ્ટોપ લોસ રાખો અને 875નો તમારે ટાર્ગેટ કોપરની અંદર બનતો દેખાઈ શકે છે. તો કોપરમાં ખરીદારી કરવાની સલાહ. હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં શુક્રવારના નીચલા સ્તરેથી સારી એવી રિકવરી આવતી જોવા મળી અને બ્રેન્ટના ભાવ $84 ઉપર પહોંચ્યા. નાઇમેક્સમાં પણ $80 આસપાસનો કારોબાર થતો જોવા મળ્યો છે અને માંગ વધવાની આશાએ ક્રૂડની કિંમતોમાં મજબૂતી જોવા મળી છે. MCX ઉપર આપણે જોઈએ 6689 પર ક્રૂડની કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. જતીનજી, ક્રૂડને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આજે શુક્રવાર બાદ આપણે 2.5% આસપાસની મજબૂતી ક્રૂડની અંદર આવતા જોઈ છે. આગળ વધી શકે, કયા કારણો છે આની પાછળ અને આપની સલાહ કઈ રીતની રહેશે? ઝરના ક્રૂડનું માર્કેટ ઘણું સારું આમ તો રિકવરી સાથે ટ્રેડ કરી રહ્યું છે. ઇન ધ લાસ્ટ 15 ડેઝ 2 વીક્સના અંદર સ્પેશિયલી જૂન મંથની જે સિરીઝ જે રહી છે એ ક્યાંય ને ક્યાંય એક રિકવરીના મોડમાં ચાલી રહી છે. ઓપેકના સ્ટેટમેન્ટ્સના બાદ પછી મને લાગે છે અહીંયાથી હજી પણ ડિમાન્ડને લઈને આઉટલુક જે છે પોઝિટિવ બનેલા છે. અને સાથે સાથે યુએસના જે સ્ટેટમેન્ટ્સ છે ક્યાંય ને ક્યાંય લોંગર ટર્મ હોરાઇઝનથી જોવા જાવ તો બોટમ લાઇન જે છે ક્યાંય ને ક્યાંય સ્ટ્રેન્થમાં જ છે. બિકોઝ ઇકોનોમિક કન્ડિશન સારા રહ્યું અને ઇન્ટરેસ્ટ રેટ કટ થવું તો ક્યાંય ને ક્યાંય આઉટલુક એ જ બની રહ્યો છે કે ડિમાન્ડને લઈને કોઈ પ્રોબ્લેમ્સ નથી દેખાઈ રહ્યા આગળ ચાલતા. તો મને લાગે છે ક્રૂડના માર્કેટને અહીંયાથી બહુ વધારે નેગેટિવિટીથી ના જોવું. થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આગળ જઈને આવી શકે છે. બિકોઝ ક્યાંય ને ક્યાંય અહીંયા રેન્જ અબાઉટ 85 પાસે બ્રેન્ડના અંદર એક સ્વિફ્ટ હર્ડલ જરૂર છે. તો એક ડિપના માટે વેટ કરવું છે. પોઝિશનલી ટ્રેડ કરે છે એના માટે હું વ્યૂ પોઈન્ટ આપું છું હમણાં એઝ ઓફ નાઉ. અરાઉન્ડ અબાઉટ 81 થી 80 ના આજુબાજુ જ્યારે આવે બ્રેન્ડના પ્રાઇસીસ અને MCX પર તમને અરાઉન્ડ અબાઉટ 6400 થી લઈને 6350 એક 200-250 પોઈન્ટનો ઘટાડો મળે એના પછી એના અંદર એન્ટ્રી લેવાની પોઝિશનલ બેસિસ પર જોવા જઈએ તો. જે ટ્રેડિંગ કરતા ઈચ્છતા હોય અને જે આપણા એગ્રેસિવ ટ્રેડર્સ છે એમના માટે મારી સલાહ રહેશે લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ આ વીકના અંદર થોડુંક અહીંયાથી વેટ કરો. અરાઉન્ડ અબાઉટ તમને લેવલ્સ 65, 80, 6600 સુધીના લેવલ્સ મળે ને ત્યારે બાય કરજો. હમણાં વેટ કરો. એક 50-60 પોઈન્ટનો ડીપ આવે ત્યારે સારા લેવલ્સ એન્ટ્રી માટે બનેલા છે બાઇંગ પોઝિશન સાઇડના માટે. લોઅર લેવલ પર સ્ટોપ લોસ જે છે 65-20 ના નીચે આવે અને હાયર સાઇડ પર 66-75, 6700 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલો. આ વીકલી બેસિસ પર વ્યૂ પોઈન્ટ લઈને ચાલવાનું. ડીજન ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડને માટે પણ વીકલી બેસિસ પર અને પોઝિશનલી વ્યૂ જો આપણે રાખતા હોઈએ છીએ તો ખરીદારીની સલાહ છે, પરંતુ થોડો ઘટાડો આવે ત્યારબાદ ખરીદારી કરવાની સલાહ છે. તો 6400ની આસપાસ તમારે બાય કરવાનું રહેશે અને 6520ના સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખીને ચાલો. ટાર્ગેટ જે તમને બનતા દેખાઈ શકે છે 6675ની આસપાસ ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આપણે ક્રૂડની વાત કરી અને હવે આપણે નેચરલ ગેસના કારોબાર ઉપર પણ નજર કરી લઈએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો લગભગ 0.5% જેટલી વધતી દેખાઈ અને 234ના સ્તરની આસપાસ નેચરલ ગેસ કારોબાર કરી રહ્યું છે. જતીનજી, નેચરલ ગેસને હવે તમે કઈ રીતે જુઓ છો? જેના જો નેશનલ ગેસની પ્રાઇસીસ નો આઉટલુક પણ અહીંયાથી ક્યાંય ને ક્યાંય વોલેટિલિટીનું કન્ટિન્યુ છે. લાસ્ટ વીક સારા હતા એના અંદર પ્રોફિટ બુકિંગ જે છે એ જોવા મળ્યું છે આપણને. હાયર લેવલ્સથી એક કરેક્શન મોડ જે હતું લાસ્ટ વીક કાઉન્ટર થયું છે. બટ મને લાગે છે અહીંયા બેઝ સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય 230 થી લઈને 225 પાસે બનેલા છે. જો પોઝિશનલી તમે ટ્રેડ કરતા હો તો 230 સુધીનું પણ અહીંયા એક્સપેક્ટ કરી શકો છો. નીચે લેવલ્સ આવી શકે છે આ વીકના અંદર. બટ આઈ ડોન્ટ થિંક કે 224ના નીચે આ ક્લોઝિંગ બેસિસ પર જશે. તરત જ બાઉન્સ બેક જે છે એ જોવા મળશે. જેવું 230ના નીચેના લેવલ્સ ટચ કરશે ત્યાંથી તરત જ બાઇંગ પ્રેશર જે છે આવશે. બિકોઝ સ્ટ્રોંગ સપોર્ટ ત્યાં આગળ બનેલા છે. હાયર સાઇડ પર 245, 248 એક રેઝિસ્ટન્સ પોઈન્ટ છે. તો એ ટાર્ગેટ રાખીને સ્વિંગ ટ્રેડિંગના હિસાબે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બનાવી શકો છો. 224ના નીચે સ્ટોપ લોસ રાખી. ઓકે, તો બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અહીંયા આગળથી નેચરલ ગેસ માટે પણ જતીનજી એક ભલામણ કરી રહ્યા છે, તો જેનો પણ ખાસ ખ્યાલ રાખવાની સલાહ આપને માટે બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે આ શો પર જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. તો હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટી